આમ ફરજેવો ગોળ. ઓકે. મુઢેઠા ખાતે નકલાંગ ભગવાન અને નાગરેશજી માતાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે. આ મહોત્સવ ત્રિદિવસીય છે અને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા નકલાંગ ભગવાનના ભક્તો અહીંયા ઉમટી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારે આપણી સાથે અહીંયા મુઢેઠાના અગ્રણી બચુસિંહ રાઠોડ જોડાયા છે. જ્યારે બચુસિંહ મુઢેઠાના કોઈ પણ કાર્યક્રમ હોય, અશ્વદોડનો કાર્યક્રમ હોય, નવરાત્રિનો હોય, આજે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જ્યારે ઉજવણી થઈ છે, લાખોની જન્મેદની કહી શકાય, કોણ સાચવી શકે? માત્ર ને માત્ર આ 3 દિવસની પ્રાણ પ્રતિષ્ઠા, પહેલા શનિવાર, આજે રવિવાર ને કાલે સોમવારે પૂર્ણાહુતિ થશે. માત્ર ને માત્ર ભગવાન જ જાળવે છે. દિવાળીના પ્રસંગમાં લાખોની જનમેદની ઉમટેલી હોય છે, પણ આ નકળંગ ભગવાનની માં નાગણેજી જ જાળવે છે. અમારા સ્વયંસેવકો આગેવાનો પણ ભાદરાજ આપણે જોયું ત્યાં થાળીઓ ધોવે છે રહ્યા. એમને ખબર છે કે સેવામાં જ લાભ છે, એટલે સેવા કરો તો મેવા મળે. આજે લાખોની જનસમથી ઉમટી પડી છે, પણ છતાંય એ આજે બંદોબસ્ત નથી. એ માં જગતંબાની નાગણેજીની કૃપા છે, નકળંગ ભગવાનની કૃપા છે. અને અમારા આખાય ગામનો અમારા ભાઈઓ અમારું સતર છે. અને અમે આજે બીજો દિવસ છે અને કાલે છેલ્લો દિવસ છે. માં જગતંબા નકળંગ ભગવાન માં નાગણેજીઓનું પૂરું કરશે. અમે એના માત્ર ને માત્ર અમે નિમક જ બન્યા હતા, બાકી અમારું આમાં કાંઈ નથી. ભગવાન જ કરી રહ્યો છે. કહેવાય છે કે સેવા એ પરમો ધર્મ છે. અહીંયા મેં જોયું ઘણા વડીલો ખૂબ અદ્ભુત સેવા કરી રહ્યા છે, કે જેમને અહીંયા અત્યારે ઉંમર છે અહીંયા બેસીને સાંભળવાની, તેમ છતાં મેં જોયું વાસણ ધોઈ રહ્યા છે. આ એક સેવાનો બહુ મોટો મોકો છે અને એ આ મોકો છોડે એમ નથી. એ મોખાનો છો. અમારું ગામ આમ ધર્મપ્રેમી ગામ છે. ભૂતકાળ હતો એ ભૂલી નહીં. આજે મને ખબર પડી કે સેવામાં જ કંઈક છે, એટલે અમારા વડીલો આગેવાનો આજે આપ જોયું કે થાળીઓ ધોવે છે રહ્યા. લગભગ 5000 જેટલી વસ્તીની ધોયેલી થાળીઓ એમને ધોઈ. એ આપણે નિરખી. એ એમને ભગવાન રાતનો હુંવાળો હાથ ફેરવશે, એમને જ ભગવાન થેન્ક યુ કહે છે, એમનો જ ભગવાન આભાર માનશે. અને આપ અહીંયા વધાર્યા, અમારું આજે ગામે ગામ નામ ઉજ્જવળ કરશો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર બચુસિંહ. આમ તો મુઢેઠાથી મારો જૂનો નાતો છે. મને અહીંયા આવું એટલું બધું એટલે ગમે છે કે અહીંયા એક એકતાનું પ્રતીક જોવા મળે છે. અહીંથી લોકો કંઈક શીખીને જાય છે અને સમગ્ર ગુજરાતમાં અહીંથી એક એવો સંદેશ જાય છે કે આ એ જ મુઢેઠા ગામ છે જે વર્ષો પહેલા હતું અને આજે એ મુઢેઠા એ જ ગામ છે. એટલું બધું પુનરાવર્તન આવ્યું છે આ ગામની અંદર. આ ગામથી અનેક લોકો પ્રેરણા લે છે. એના માટે કરીને હું લોકો સુધી આ સમાચાર પહોંચાડું છું. મારી સાથે અહીંના અગ્રણી જોડાયા હતા બચુસિંહ રાઠોડ. મુઢેઠા ગામમાં જ્યારે પણ કોઈ પણ કાર્યક્રમ થાય છે, ઘણીવાર તમે જોયું છે, મેં મારા માધ્યમથી પણ બતાવવાની કોશિશ કરી છે, અશ્વદોડની સ્પર્ધા હોય, અહીંયા દિવાળી જેવો માહોલ હોય, નવરાત્રિનો મહોત્સવ હોય, 9 દિવસ સુધી લાખોની જન્મેદની અહીંયા ઉમટતી હોય. અને આજે ભગવાન શ્રી નકળંગ ભગવાન અને નાગણેશ્વરી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ છે, ત્યારે લાખોની જન્મેદની ઉમટી છે, પરંતુ આ લોકો સેવાનો એક પણ મોકો જવા દે તેમ નથી. આ એક સૌભાગ્ય કહેવાય. નમસ્કાર.